મારું નામ રાણા ઇમરાન ખાન દિલીપસિંહ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય નાપાથી. હાલમાં જે એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદ તમામ બીએલઓ ઘરે ઘરે જઈને એના ડોક્યુમેન્ટ ચેક કરીને એસઆઈઆરના ફોર્મ ભર્યા અને જે એના માપદંડો હતા એ માપદંડો પૂરા કરીને એસઆઈઆરના ફોર્મ ભર્યા. ત્યાર પછી હવે ફોર્મ નંબર 7 જે ફોર્મ નંબર 7 ભરાયા, આ ગામમાં લગભગ અમારા જાણવા મુજબ નાપા વાટા અને તરપદમાં 3000 જેટલા ફોર્મ નંબર 7 ભરાયા એવી અમારી જોડે પ્રાથમિક માહિતી છે. હવે હું એમ કહું છું કે શું આ ફોર્મ નંબર 7 ભરાયા એ લોકો જો પૂરતા ડોક્યુમેન્ટ નથી? એમણે એસઆઈઆરના જ્યારે ફોર્મ ભર્યા ત્યારે એમની જો પૂરા ડોક્યુમેન્ટ હતા ત્યારે તો એસઆઈઆરના ફોર્મ ભર્યા, તો હવે કેવો ફોર્મ નંબર 7? અને ચલો કંઈ વાંધો નહીં, ફોર્મ નંબર 7 ભરી દીધા છે તમે, તો પછી એની જે હિયરિંગ થવાનું છે એ હિયરિંગ શું તમે 1 by 1 કરી અને સમગ્ર લોકોને ત્યાં આગળ બોલાવશો? તો મારે જે તે શાખાના અધિકારીને અપીલ છે, વિનંતી છે કે તમે જે ગામમાં જેટલા ફોર્મ નંબર 7 ભરાયા હોય એ લોકોને એ ગામમાં એક કેમ્પ રાખી અને એક જ દિવસમાં આ કાર્ય પૂરું કરવા વિનંતી છે. અમે તંત્રને પૂરો સહયોગ આપવા તૈયાર છે. અમે ભારતના નાગરિક છે, અમારી જોડે પૂરતા પુરાવા છે અને એ પુરાવા એકવાર આપ્યા, અનેકવાર આપીશું, અમને કશો વાંધો નથી. પરંતુ જે હેરાનગતિ થાય છે, આનાથી સામાન્ય ગરીબ માણસને જે હેરાનગતિ થાય છે, જે ક્યારેય કોર્ટ કે તંત્રનું પગથિયું ચડ્યું નથી, એને વારંવાર જો ધક્કા ખાવા પડે તો આવનારા દિવસોમાં એમને તકલીફો પડે. એ પ્રજાની લાગણી અને માગણી અમારા સુધી પહોંચી છે અને એ માગણીને ધ્યાનમાં રાખી અને અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આમાં વહેલી તકે જે તે ગામની પંચાયત કે અથવા કોઈ પણ સરકારી જગ્યાએ આનો કેમ્પ રાખો અને કેમ્પ રાખીને આનું કાર્ય પૂર્ણ કરો. અને છેલ્લી વાત મારી, જે પણ પદાધિકારીઓ છે મારા ગામના, એ તમામ પદાધિકારીઓને હું કહું છું કે શું તમે આ ફોર્મ નંબર 7 જે ભરાયા છે એ લોકો ભારતના નાગરિક છે કે નહીં, એ તમારે શું કહેવું છે? જો તમે એમને નાપાના નાગરિક, આણંદ જિલ્લાના નાગરિક કે ભારતના નાગરિક માનતા હોય તો તમે એમના સમર્થનમાં ખુલ્લા આવો. અને છેલ્લી વાત કે જેમણે પણ ફોર્મ નંબર 7 ભર્યા છે એ લોકોનો પણ ખુલાસો કરો કે ફોર્મ નંબર 7 ભરનારા માણસો કોણ છે. આજે અમે આ જગ્યાએ ઊભા છે, અમે આ બાબતે ભૂતકાળમાં પણ અમે લડેલા છે અને ભવિષ્યમાં પણ આમાં ઠેક સુધી અમે લડીશું એની તૈયારી છે. સમગ્ર આગેવાનોની, સમગ્ર અમારા ગામના આગેવાનોના લોકોની તૈયારી છે. અમે આમાં છેલ્લી ઘડી સુધી લડીશું. જય હિન્દ.